સુરેન્દ્રનગરના છાયાચોકી 4 રસ્તાઓ વિસ્તારમાં તરબોળ થયો આખો વિસ્તાર। છાયાચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાયાની આ તસવીરો સામે આવી, જેના પગલે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। 3 વર્ષથી વરસાદી પાણી અહીંયા ભરાતા હોવાની ફરિયાદ આવી રહી છે। રસ્તા બનાવ્યા પણ આ સમસ્યાનો નિકાલ થતો નથી। વ્યવસાયનો અભાવ। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ હોવાનું સામે આવ્યું છે। રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। હજી તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી, ત્યાં આટલા વરસાદથી લોકોની હાલાકી વધી છે। ચોમાસાનો વરસાદ થયો પણ નથી, ત્યાં પોરબંદર શહેરની આ સ્થિતિ છે। રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। ન્યૂઝ 18 આપના એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યું છે છાયાચોકી વિસ્તારની, જે પોરબંદરમાં આવેલી છે, જ્યાં થોડાક જ વરસાદની અંદર લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। પોરબંદરમાં સિઝનના પ્રથમ વરસાદે જે અનેક વિસ્તારો જે વર્ષોથી પોરબંદરમાં જે છાયાચોકી જે રસ્તો જે છે તેમાં જે ઘરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જે ઘરમાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા અને જે ઘર વખરી છે એમને પણ નુકસાન છે તે થયું હતું। આપ જોઈ શકો છો કે અત્યારે તો પાણી થોડાક ઓસર્યા છે, પરંતુ આ જે ઘર છે ત્યાં દર વખતે આ લોકોને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે। આપ જોઈ શકો છો આ ઘર છે, ઘરમાં માલ સામાન છે તે ઊંચો ચડાવવાની ફરજ છે તે પડી છે। બેન, તમારે અત્યારે પરિસ્થિતિ છે, કેટલા સમયથી દર વખતે શું હોય છે પરિસ્થિતિ? 30 વર્ષથી ભાઈ પાણી દર વર્ષે અમારા ઘરની અંદર પાણી આવી જાય છે। કેટલું દર વર્ષે કેટલું નુકસાન થાય ઘરમાં। ગયા વર્ષે ફ્રીજ બગડી ગયું, આ વખતે જો બધું સામાન ઊંચો ચડાવ્યું પણ કોઈ જવાબ દેતા નથી। અમારે જો પાણી આ મકાન ઊંચું લેવું છે તો અમને નગરપાલિકા મંજૂરી નથી આપતી, તો હવે અમારે આ દર વર્ષે આવી રીતે પાણીમાં જ રહેવાનું। તો તમારે એમ કે આ મકાન અમને ઊંચું લેવાની નગરપાલિકાને આટલી રજૂઆત છે કે અમને મંજૂરી આપે તો અમે આ મકાન ઊંચું લઈ શકીએ। તો પાણીમાં પાણી હોય તો અમારે જમવું કઈ રીતે? આની અંદર રસોડામાં તમે જોઈ શકો છો જો કેટલું બધું અત્યારે પાણી ઉતર્યું છે, પણ પાણી આખું જો ફ્રીજ ને બધું ઊંચું ચડાયું। દર વર્ષે આટલો સામાન આટલી નુકસાની થાય છે અમારે ઘરમાં પણ જોઈ શકો છો કે જે તમારું જે ઘર વખરી છે કે ઘર વખરી આ રીતે હવે નાના બાળકો હોય તો અમારે આને કઈ રીતે અમારા ઘરમાં કઈ રીતે રાખવું? છોકરી પ્રેગ્નેન્ટ છે તો અમારે કઈ રીતે સાચવવું? તો જે રીતે પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જે તંત્ર છે, તંત્રની પોલ ખુલી ગઈ છે અને દર વખતની જે સમસ્યા છે તે પાણી ભરાવાના જે સમસ્યા છે તે સામે આવી છે, ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેઓને છુટકારો આપવામાં આવે, જેથી જે હાડમારી છે તેમાંથી તેઓ બચી શકે। જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે। ગત મોડી રાત્રે માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો। અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી। પહેલો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। વરસાદ પડતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા। જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા। માંગરોળ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। અસહ્ય બફારાથી લોકોને રાહત મળી। વરસાદનું આગમન થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો, તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। લોકોને આ બફારામાંથી રાહત મળતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા। વાત કરીએ અન્ય સમાચારોની, તો રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની જે ફરિયાદ નોંધાઈ છે, 2 સ્વામી સહિત 3 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ખીરસરા ઘેડિયા ગામના ગુરુકુળના 2 સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસુદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે। 3 વર્ષથી દુષ્કૃત્ય આચરતું હોવાનું પીડિતાનો આરોપ છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। સ્વામી ધર્મ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી। મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। અંકિત ફોન લાઈન પર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે આખો આ મામલો સામે આવ્યો છે ગર્ભપાતનો, પણ અહીંયા ક્યાંક આરોપ લગાવવામાં આવી રહ્યો છે, વધુ માહિતી શું? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો આ કિસ્સો છે તે સામે આવ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામ ખાતે
જે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે, આ સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 2 જેટલા જે સંતો છે તેમના સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે IPC 376(2)N 313 અને 114 સહિતની કલમ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. 30 વર્ષીય મહિલા દ્વારા જે પોતાની સાથે દુષ્કૃત્ય ગુજારવામાં આવી રહ્યું હોય છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં પણ જણાવ્યું છે કે આ ધર્મ સ્વરૂપ દ્વારા તેને 2020ના ડિસેમ્બર મહિનાની અંદર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ આ જે ફ્રેન્ડ રિક્વેસ્ટ છે તે મહિલા દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુકના માધ્યમથી સાથોસાથ વોટ્સએપના માધ્યમથી ચેટિંગ થતું હતું. બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની અંદર 2021ના ફેબ્રુઆરી મહિનાની અંદર સ્વામી દ્વારા તેને ગુરુકુળ ખાતે બોલાવવામાં આવી હતી, જ્યાં તેની સાથે જબરદસ્તી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વામીએ ગુરુકુળની અંદર આ જે ગેસ્ટ રૂમ છે તેની અંદર જ લગ્ન કર્યા હતા. તો સાથોસાથ જણાવ્યું હતું કે આપણે પતિ પત્ની તરીકે સમાજમાં નહીં રહી શકીએ, પરંતુ સાધુ અને સાધ્વી તરીકે આપણે સાથે રહીશું. જેના કારણે આ મહિલાની જે ટ્રેનિંગ છે પ્રથમ ભુજ ખાતે કરવામાં આવી છે, ત્યારબાદ હળવદ ખાતે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મહિલા છે તે ટીંબડી ખાતે છે તે પરત ફરી હતી, જ્યાં મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ છે તે આચરવામાં આવતું હતું. અને ત્યારબાદ મહિલાએ જયારે પ્રતિકાર કર્યો ત્યારે જે નારાયણ સ્વરૂપ દાસ જે સ્વામી છે તેમનો પણ રોલ છે તે સામે આવ્યો હતો. મહિલા ગર્ભવતી થતા તેને ગર્ભપાતની ગોળી પણ આપવામાં આવી હોવાનું આ સમગ્ર જે ઉલ્લેખ છે તે પોલીસ ફરિયાદમાં જોવા મળી રહ્યો છે. અંકિત, આભાર માહિતી બદલ. અમદાવાદના ગીતા મંદિરથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ગીતા મંદિર પાસે 1 કિલો સોનાની લૂંટની ફરિયાદ થઈ છે. જમાલપુર વિસ્તારમાં આવેલા અશરફી જ્વેલર્સના કર્મચારી 1 કિલો જેટલું સોનું લઈને ફરાર થયા. ગીતા મંદિર પાસેથી તે પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન પહેલા એક્ટિવા પર 2 શખ્સો આવ્યા, તેને ઉભા રાખવામાં આવ્યા. રાયપુર દરવાજા ક્યાંથી જવાય તેવો રસ્તો પૂછવામાં આવ્યો અને બાદમાં થોડે આગળ જઈને તેની પાસેથી રહેલ સોનું ભરેલી જે બેગ છે તેને છીનવી લેવામાં આવી અને તે બાદ તેઓ તરત જ ફરાર થયા. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી. જો કે પોલીસે ફરિયાદીની પણ ઉલટ તપાસ શરૂ કરી છે. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કંઈક વાત કરવા માટે એક્ટિવા ચાલક એક્ટિવા પર જે 2 શખ્સો આવે છે તે ઊભા રાખે છે તે ભાઈને અને તેઓની પાસે રસ્તો પૂછે છે અને તે બાદ ફરી ત્યાં આવીને તેઓની પાસેથી બેગ ઝૂંટવાનો તેઓ પ્રયત્ન કરે છે. હાલ આ કેસમાં ફરિયાદીની પણ પોલીસ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીના આધારે સમગ્ર તપાસ કરાઈ રહી છે. જે ગોલ્ડનો સામાન છે પોતાના બેગમાં લઈને જ્વેલર્સનો જતા હતા અને ત્યાં એ રસ્તા ઉપર આસ્ટોડિયાથી ગીતા મંદિર વચ્ચે 2 અજાણ્યા ઈસમો એક્ટિવા લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બહાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં 2 શકમંદો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને 1 કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું. ગીર સોમનાથમાં મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાનું સામે આવ્યું છે. ગીર ગઢડાના ખિલાવડ ગામની ઘટના છે. બસ સ્ટેશન નજીક શિકારની શોધમાં આ દીપડો આવ્યો હતો. રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી. જશરાધાર વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાનું રેસ્ક્યુ કરીને જશરાધાર એનિમલ કેર સેન્ટર તેને ખસેડવામાં આવ્યો. આ 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. દીપડો રહેણાંક મકાનમાં ઘૂસ્યો અને જે બાદ આસપાસના લોકોમાં પણ ભય જોવા મળ્યો. ગીર ગઢડાના ખિલાવડ ગામની આ ઘટના છે અને આ દીપડો ઘરમાં ઘૂસ્યાના આ તસવીરો પણ અહીંયા સામે આવી છે. સાથે જ આસપાસના લોકોમાં પણ જે ભયનો માહોલ જોવા મળ્યો. જો કે ઘરમાં ઘૂસેલા દીપડાને તાત્કાલિક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું.